ગાઈસ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ તો કોટને પાણી પીવડાવીને આવી ગઈ. આ પછી ચા નાસ્તો કર્યો, કોફી પીધી, સુરભી બનાવી તો સુરભી ગઈ નાવા. હજી સુરભીને ચા પી બાકી છે. દાદાને ચા આપી આવી બનાવી નાસ્તો બંને. તો સુરભીને જવાનું છે ભીલોડા, એટલે ચા નહીં પીશ, નાયા વગર નથી પીવી એમ કરી નાવા ગઈ છે. તો મેં 2 જણ બોલાયા છે, હજી આવ્યા નથી. શી ખબર આવે છે કે નહીં આવતા. તો હું છું ને આ પથ્થર ભરી ભરીને ફેંકી દઉં એમ વિચાર કરું છું તગારામાં. અત્યારે સોયડો છે ને ત્યારે તો ફેંકાઈ જાય, તો વિચાર કરું છું. તો સુરભી જવાની છે ભીલોડા દાદાને જાય છે. જો ભીલોડા તો રિક્ષા આવી, તો રિક્ષા સ્પેશિયલ કરીને જાય છે દાદાને 2 જણ. રિક્ષા આવી જો સુરભી જાય છે જો દાદાને 2 જણ. એમાં દાદાને જપ નહીં પડતી, ખબર છે તમને? તમે કહો ને ક્યાંથી જપતા જ નહીં. 2 જણ જાય છે ભીલોડા દાદાને. 2 જણ ઉપડ્યા છે. થેલી ભરી ભરીને લાવવાનું છે, કંઈક લાવવાના છે 2 જણ. આ ટેલેન્ટ જોવામાં, આ ટેલેન્ટ છે ને અમારા ગામ બહાર ના જવો જોઈએ. આમ પાણી ભરી દેવાનું તગારામાં, પછી ટપક ટપક નીચે પડે. આ ટેલેન્ટ છે ને અમારા ગામ બહાર ના જવો જોઈએ. કુંડલ બહાર અમારા ગામમાં જ રહેવો જોઈએ. આમ પાણી ભરી દેવાનું, પછી ટપક ટપક પાણી પડે અહીંયા. તો સુરભી છે ને અત્યારે આવી છે. ક્યારના ગયેલા હતા ને તો 2:35 આવ્યા છે. તો એવી તડકામાં કંટાળી ગઈ છે કે ના પૂછે વાત. મારા માટે તરબૂચ લાવી છે. તો એસી તો ભાઈ ચાલુ કરી દીધી, કંટાળી ના હશે. શું લાવી છે મારા માટે શી ખબર. તાંદળિયાની ભાજી લાવી છે મારા માટે, અને દૂધ. પાણી તો ખલાસ થઈ ગયું છે. કંટાળી ગયા. અને થમ્સઅપ લાવી છે. બીજું શું છે? સોફી બિસ્કિટ લાવી છે. એવું લાવી છે સોફી મારા માટે. બીજું કંઈ નથી લાવી. મારા માટે દાબેલી છે. આ શું છે સુરભી? દાબેલી. આમાં શું છે? કોનું છે? બહારનું છે? આપી દે. બહાર નહીં. કેરીનો રસ અને શ્રીખંડ છે. તો છે ને મારા માટે દાબેલી લાવીને ખાઈ લો પહેલાં. સેવટે 2 મજૂર આવ્યા છે. તો કપસી રેતી તો નાખી દીધી. તો કપસી નાખે છે. એમના માટે શરબત બનાવી દઉં ફટાફટ. ઠંડા કુલ શરબત બનાવું. આજે ફાઇનલી બધી માટી નખાઈ ગઈ, પૂરું થઈ ગયું. તો આજે તો કેટલું મોડું સુધી કામ કરાયું. મજૂર 8 વાગે છૂટ્યા. મોડા આવ્યા હતા ને પછી થોડો 1.5 કલાક વધારે કામ કર્યું. 7:30થી 8 વાગ્યા સુધી 1.5 કલાક વધારે કામ કર્યું. એટલે બધું કામ મારું પૂરું થઈ ગયું. જે માટી નખાવાની હતી અંધારું પડી ગયું, એટલે પછી મેં વિડીયો ના બનાવ્યો. તો હમણાં નાઈ કપડાં ધોયા. તો સુરભીએ રોટલી શાક બનાવી દીધું. એનું શાક બનાવ્યું છે. અને સુરભી ગઈ હતી ભીલોડા, તો કેરીનો રસ લાવી છે. એના માટે દાદા લઈ આવે છે. બીજું કોઈ ખાતું નથી. તો મને કહે છે મમ્મી તું થોડું ખા એમ. અને શ્રીખંડ લાવી છે. એને જ પૂરું કરવાનું છે. શું કામ લાવવો પડે? ફેરવીને કાઢ ને શાક. તો ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે.
ના તો ગાઈ જમી લઈએ, લાગી છે ભૂખ. તો 9:30 થઈ ગયા છે, 9 ઉપર થઈ ગઈ છે, 9:35 થઈ ગઈ છે, 9:35 ફીટ થઈ છે. તો અમે જમી લઈએ. ડુંગળી બટાકાનું શાક છે આજે.